હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચાલુ કરી રહ્યા છે શીટ નંબર 1 એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટૂલ્સ. શીટ નંબર 1 engineering drawing standards and tools. Sheet number 1, question number 2. Draw 100 by 100 mm square. Draw horizontal and vertical lines. Gap between line is 10 mm. ઓકે, 100 by 100 mm નો સ્ક્વેર ડ્રો કરવાનો છે અને તેમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરવાની છે. આ જે બે લાઇન જે છે એની વચ્ચેનો ગેપ કેટલો છે? 10 mm. સૌપ્રથમ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની છે, બરાબર, 100 mm. ત્યારબાદ આ પ્રોટેક્ટરને આપણે એવી રીતે સેટ કરવાનું છે કે જેથી કરીને આપણે 90 ડિગ્રી એંગલે લાઇન ડ્રો કરી શકીએ, એટલે કે આ રીતે, બરાબર. હવે જો આ 90 ડિગ્રી દેખાય છે ત્યાં એક પોઈન્ટ માર્ક કરો, આ રીતે. આ લાઇનને આપણે નામ આપી દઈશું એ અને બી. એની લેન્થ હશે 100 mm. હવે આ પોઈન્ટ એ છે, બરાબર, ત્યાંથી આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરવાની છે, બરાબર. કેટલા એમએમની? 100 mm ની. આપણે જે 90 ડિગ્રી પોઈન્ટ માર્ક કર્યો હતો, બરાબર, એ રીતે આયા સેટ સ્ક્વેર જે છે એને સેટ કરી આપણે 100 mm ની લાઇન ડ્રો કરશું, આ રીતે. આ 100 by 100 mm નો સ્ક્વેર એટલે કે ચોરસ ડ્રો થઈ ગયો છે. હવે આપણે આ જે હોરિઝોન્ટલ લાઇન દેખાય છે એ બી, બરાબર, ત્યાંથી આપણે પોઈન્ટ એ થી આ રીતે જે તમારું જે સેટ સ્ક્વેર છે, બરાબર, એને આ રીતે રાખી અને 1 સેન્ટીમીટરના પોઈન્ટ માર્ક કરવાના છે. ઓકે, તો આ જે 0 જે છે એ પર સેટ કરવાનું છે અને 1 સેન્ટીમીટર પોઈન્ટ માર્ક કરવાનો છે, આ રીતે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે પોઈન્ટ માર્ક થઈ જાય પછી આપણે આ જે વર્ટિકલ લાઇન જે દેખાય છે, બરાબર, અને આપી દઈશું આપણે નામ સી અને આ ડી. જે એ અને સી જે દેખાય છે તમને, બરાબર, ત્યાં પણ આપણે આ રીતે સેટ સ્ક્વેરને ગોઠવવાનો છે અને પોઈન્ટ સી થી જે છે, બરાબર, અથવા તો એ થી કોઈ પણ બાજુએથી આપણે પોઈન્ટ લઈ શકીએ છીએ, બરાબર. તો સી થી આપણે જોઈએ તો 1 સેન્ટીમીટરે પોઈન્ટ જે છે માર્ક કરવાના છે. તો આ 0 આવ્યું છે સી પર, પછી 1 2 3 4 5 6 7 8 9 અને આજે 10 પોઈન્ટ જે છે એ ઉપર આવશે. ઓકે, હવે આપણે એ બી ઉપર જે આપણે 10 પોઈન્ટ્સ લીધા છે ત્યાંથી આ રીતે વર્ટિકલ લાઇન ડ્રો કરવાની છે. તો એની માટે તમારું આ જે 30-60 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર જે છે, બરાબર, એને આ રીતે એબી લાઇન જે છે, બરાબર, એને પેરેલલ આ રીતે ગોઠવી દો. ત્યાર પછી આ જે 45 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર જે છે, બરાબર, એને આ રીતે સેટ કરો. ઓકે, આ રીતે, બરાબર. તો જો તો આ જે છે લાઇન બી અને ડી, બરાબર, એને પેરેલલ તમારે રાખવાનું છે આ સેટ સ્ક્વેર. અને આને આ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ આ રીતે સ્લાઇડ કરવાનું છે. ઓકે, આ રીતે સેટ કરવાનું છે.
તો હવે આપણે ડ્રો કરીએ છીએ. તો લાઈન જે BD છે બરાબર, એને પેરેલલ આ રીતે સેટ સ્ક્વેર રાખી અને આને આ રીતે લેફ્ટ બાજુ આપણે સ્લાઇડ કરશું. આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ગોઠવ્યા પછી આપણે આ રીતે વર્ટિકલ લાઈન ડ્રો કરશું. અને આ રીતે ધીરે ધીરે લેફ્ટ બાજુ સરકાવતું જવાનું છે, ડાબી બાજુ. આ હલવું ન જોઈએ. જો હલી જશે તો તમારી જે લાઈન જે છે એ વર્ટિકલ ડ્રો નહીં થાય, આડી અવળી થશે. ઓકે, આ રીતે તમારે ધીરે ધીરે લાઈન ડ્રો કરવાની છે. લેફ્ટ બાજુ સરકાવતું જવાનું છે આ રીતે. ઓકે, તો આપણી જે લાઈન જે છે બરાબર, એ વર્ટિકલ લાઈન ડ્રો થઈ ગઈ છે. આ બે લાઈન વચ્ચેનો ગેપ કેટલો છે? 1 સેન્ટીમીટરનો. વર્ટિકલ લાઈન ડ્રો થઈ ગઈ છે. હવે આપણે આ રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. ઓકે, તો હવે શું કરશું? તો સૌ પ્રથમ આપણે C અને D પોઈન્ટ છે બરાબર, C અને D જે પોઈન્ટ છે બરાબર, આ જે લાઈન છે CD વાળી, એને આપણે આ રીતે પેરેલલ જે છે બરાબર 45 ડિગ્રીનું સેટ સ્ક્વેર આને પેરેલલ સેટ કરશું C અને D લાઈનને આ રીતે. ઓકે, અને પછી આ જે 30-60નું સેટ સ્ક્વેર જે છે એને આ રીતે આ સાઈડમાં રાખશું સ્લાઇડ માટે. ઓકે, આ રીતે. હવે આને આ CD લાઈન છે એને પેરેલલ આ રીતે જે છે સેટ સ્ક્વેર આ રીતે નીચે સ્લાઇડ કરવાનું છે આ રીતે. એટલે જેમ જેમ તમે નીચે સ્લાઇડ કરતા જશો એમ એમ આ રીતે હોરિઝોન્ટલ લાઈન જે છે ડ્રો થતી જશે. આ રીતે. આ રીતે નીચે જે છે આને સેટ સ્ક્વેરને સ્લાઇડ કરતું જવાનું છે અને હોરિઝોન્ટલ લાઈન જે છે આ રીતે ડ્રો કરતી જવાની છે, આડી લાઈન આ રીતે. માં ધ્યાન એ રાખવાનું કે તમે જે સેટ સ્ક્વેર જે સેટ કરેલું છે એ જરાય હલવું ન જોઈએ. જો હલશે તો આ રીતે હોરિઝોન્ટલ લાઈન જે છે પરફેક્ટ ડ્રો નહીં થાય, આડી અવળી થશે. અને જો એક લાઈન આડી અવળી થશે તો આખું તમારું જે ડ્રોઈંગ જે છે સારું નહીં બને. ઓકે, આ રીતે. ઓકે, તો આપણું જે છે બરાબર 100 by 100 mm સ્ક્વેરમાં હોરિઝોન્ટલ લાઈન અને વર્ટિકલ લાઈન ડ્રો થઈ ગઈ છે. આ બંને લાઈન જે છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ, આ બંને લાઈન વચ્ચેનો ગેપ કેટલો છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે કે 10 mm. હવે આવશે ક્વેશ્ચન નંબર 3. ડ્રો 100 by 100 mm square and draw 30-60 degree inclined lines. Gap between lines is 10 mm. એટલે કે 100 by 100 mm ના સ્ક્વેરમાં આપણે 30 ડિગ્રી અને 60 ડિગ્રીએ ઇન્ક્લાઇન લાઇન જે છે ડ્રો કરવાની છે. અને આ બે જે લાઇન જે છે એની વચ્ચેનો ગેપ કેટલો રાખવાનો છે? 10 mm. તો સૌ પ્રથમ આપણે સ્ક્વેર ડ્રો કરીશું 100 by 100 mm નો. ત્યારબાદ તમારે પ્રોટેક્ટરને આ રીતે સેટ કરવાનું છે પોઈન્ટ A ઉપર બરાબર. આ જે પોઈન્ટ A છે ત્યાં પ્રોટેક્ટની આ જે હોરિઝોન્ટલ લાઈન 0 થી 180 અને 0 થી આ જે 90 ડિગ્રીની જે આ વર્ટિકલ લાઈન છે અને આ હોરિઝોન્ટલ લાઈન છે, બે મેચ ક્યાં થવી જોઈએ? પોઈન્ટ A ઉપર. અને ત્યારબાદ આપણે આ જમણી બાજુએથી 30 ડિગ્રીનો એટલે કે 30 ડિગ્રીનો એંગલ લેશું. આ 0, 10, 20 અને 30. આ 30 ડિગ્રી એક પોઈન્ટ આ રીતે માર્ક કરશું.
ત્યારબાદ આ માર્ક કરેલો જે પોઈન્ટ જે છે એ પોઈન્ટ અને પોઈન્ટ એ બંનેને આ રીતે આપણે જોડી દઈશું. તો આ જે તમારી જે લાઈન જે છે બરાબર એ કેટલા ડિગ્રી થઈ? 30 ડિગ્રી. ત્યારબાદ આપણે પ્રોટ્રેક્ટરને પોઈન્ટ બી ઉપર આ રીતે સેટ કરશું બરાબર, અને ડાબી બાજુથી આપણે 60 ડિગ્રીનો એંગલ લઈશું. ઓકે, 0, 10, 20, 30, 40, 50 અને 60. તો આ 60 જે છે ત્યાં આપણે એક પોઈન્ટ માર્ક કરશું આ રીતે. હવે આ માર્ક કરેલો જે પોઈન્ટ જે છે એ પોઈન્ટ અને પોઈન્ટ બી બરાબર બેને આ રીતે જોડી દઈશું આપણે. ઓકે, તો આ જે એંગલ જે છે આ કેટલો થયો? 60 ડિગ્રી. ત્યારબાદ આપણે જે 30 ડિગ્રીની જે લાઈન ડ્રો કરી છે એ લાઈન ઉપર 1 સેન્ટીમીટર એ આપણે પોઈન્ટ માર્ક કરશું બરાબર આ રીતે. જુઓ, હવે પોઈન્ટ માર્ક ક્યાંથી કરશું? તો કે આ જે લાઈન જે દોરેલી છે 60 ડિગ્રીની બરાબર ત્યાં આપણે જે પોઈન્ટ જે છે મેચ કરશું અને આ રીતે રાખી અને આપણે સ્ટાર્ટ ત્યાંથી કરીશું. તો જો આ જે 60 ડિગ્રી જે લાઈન જે છે બરાબર એની જમણી બાજુએથી આપણે સ્ટાર્ટ કરીએ તો એક પોઈન્ટ આ આવશે, એક પોઈન્ટ આ આવશે બરાબર. હવે ડાબી બાજુ આપણે જઈએ તો આ રીતે 1 સેન્ટીમીટરે આપણે પોઈન્ટ માર્ક કરી લઈએ. બરાબર, તો આ જો આ રીતે પોઈન્ટ માર્ક થઈ ગયા. હવે એવી જ રીતે આ જે 60 ડિગ્રીવાળી જે લાઈન જે છે બરાબર એના ઉપર આપણે 1 સેન્ટીમીટરે પોઈન્ટ માર્ક કરવાના છે. આ રીતે સેટ સ્ક્વેરને ગોઠવી અને જે 30 ડિગ્રીની લાઈન જે છે બરાબર ત્યાંથી આ ઉપર અને નીચે આ રીતે આપણે પોઈન્ટ માર્ક કરવાના છે. આ રીતે ગોઠવી અને આ બાજુ પહેલાં પોઈન્ટ માર્ક કરીએ 1 સેન્ટીમીટરે. હવે આ બાજુ કરીએ. બરાબર, તો આ બાજુ થઈ ગયા છે અને આ બાજુ થઈ ગયા છે બરાબર. હવે આ પોઈન્ટમાંથી બરાબર 60 ડિગ્રીને પેરેલલ લાઈન ડ્રો કરવાની છે અને આ જે 30 ડિગ્રી ઉપર જે પોઈન્ટ લીધા છે બરાબર ત્યાંથી પણ આપણે આને પેરેલલ લાઈન ડ્રો કરવાની છે. હવે આ જે 60 ડિગ્રીની જે લાઈન જે છે બરાબર એને આ રીતે તમારું 45 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર જે છે અને આ રીતે પેરેલલ રાખો બરાબર. પછી આ જે 30-60નું જે સેટ સ્ક્વેર જે છે બરાબર એને આ રીતે રાખો, આ રીતે બરાબર. આ રીતે રાખ્યા પછી આ જે ઉપરનું જે સેટ સ્ક્વેર જે છે બરાબર 45 અને આ રીતે સ્લાઇડ કરતા જશો એટલે લાઈન જે છે દોરાતી જશે બરાબર. આ રીતે એક ઉપરની બાજુ અને એક આ બીજે નીચેની બાજુ. ઓકે, આ રીતે સેટ કરો. આ રીતે સેટ થઈ ગયા પછી આ બે બરાબર અને આ રીતે સ્લાઇડ કરવાનું છે. એટલે આપણે જે 60 ડિગ્રી જે લાઈન ડ્રો કરી છે એને પેરેલલ આ રીતે લાઈન ડ્રો થશે. જુઓ, એકદમ પરફેક્ટ લાઈન ડ્રો થઈ રહી છે બરાબર. આ રીતે નીચે સ્લાઇડ કરતું જવાનું છે સેટ સ્ક્વેરને અને આ રીતે 60 ડિગ્રી લાઈન જે છે એને પેરેલલ લાઈન ડ્રો કરતી જવાની છે. સ્લાઇડ કરતી વખતે ધ્યાન રાખવું આ તમારું જે સેટ સ્ક્વેર જે છે જરાય હલવું ન જોઈએ, આ રીતે ફિક્સ રહેવું છે નીચેનું અને ઉપરનું. આ રીતે ઉપરનું જે છે એને ધીરે ધીરે સ્લાઇડ કરવાનું અને નીચેનું જે સેટ સ્ક્વેર જે છે એને એકદમ મજબૂત રીતે પકડી રાખવાનું છે, એ હલવું જરાય જોઈએ નહીં. આ રીતે બરાબર છે. હવે ઉપરની બાજુ આપણે કરીએ.
હવે જો અહીંયા જગ્યા વધી છે તો આપણે શું કરશું તો કે આ જે 60 ડિગ્રી જે લાઈન ડ્રો કરી છે બરાબર, તેને આ રીતે જે છે બરાબર સેટ સ્ક્વેર આ રીતે સેટ કરશું અને ત્યાં 1-1 સેન્ટીમીટરે પોઈન્ટ માર્ક કરી દઈશું આ રીતે બરાબર, એક જ પોઈન્ટ આવશે. નાના આ રીતે પેરેલલ લઈ આ રીતે લાઈન ડ્રો કરી દઈશું. ઓકે, તો આ થઈ ગયું છે આપણે 60 ડિગ્રીએ પેરેલલ લાઈન. હવે આ 30 ડિગ્રી આપણે પેરેલલ લાઈન ડ્રો કરવા માટે આ 45નું જે સેટ સ્ક્વેર જે છે ને 30 ડિગ્રીની જે લાઈન જે છે ને આ રીતે પેરેલલ રાખો બરાબર. પેરેલલ રાખ્યા પછી આ જે તમારું 30-60નું સેટ સ્ક્વેર જે છે એને આ રીતે સેટ કરો. જો બંને સેટ થઈ ગયા આ રીતે, જો આ અને આ બરાબર, બંને સેટ થઈ ગયા પછી આપણે 30 ડિગ્રી જે લાઈન ડ્રો કરી છે એને પેરેલલ લાઈન લેવાની છે. જો આ રીતે આ જે 45નું સેટ સ્ક્વેર છે અને આ રીતે ઉપર સ્લાઇડ કરવાનું છે અને નીચે સ્લાઇડ કરવાનું છે બરાબર. તો પહેલાં આપણે ઉપર સ્લાઇડ કરીએ, ઉપરની બાજુ આ રીતે. બરાબર, હવે નીચેની બાજુ સ્લાઇડ કરીએ આ રીતે. ઓકે, તો હવે થોડી જગ્યા વધી છે ઉપર, તો એને કઈ રીતે કરશું આપણે તો કે આ રીતે સેટ સ્ક્વેર સેટ કરી અને ઉપરની બાજુ જે જગ્યા છે ત્યાંથી આપણે આ રીતે પોઈન્ટ માર્ક કરી દઈશું બરાબર. હવે જે જગ્યા જે છે એ આ રીતે ભરાઈ જશે. બરાબર, તો આ રીતે આપણે જે છે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 જે છે બરાબર બંને સોલ્વ કરી દીધા છે.